જય હિન્દ દોસ્તો, વેલકમ ટુ આઈસીએસ। જે વિદ્યાર્થી મિત્રો 2024 યુપીએસસીના ફોર્મ ભરી દીધા છે, આ વિદ્યાર્થીઓ માટે 100 દિવસ અથવા તો હાલની તારીખથી જો વાત કરીએ તો 92 દિવસની અંતર્ગત આપણે કઈ રીતના યુપીએસસીના સિલેબસને આપણે કમ્પ્લીટ એકવાર આપણે રિવિઝન કરી દઈએ અને સાથે સાથે એવી તમામ વસ્તુઓને પણ ધ્યાનમાં લઈએ કે જે યુપીએસસી પીટીને પાસ કરવા માટે ખાસ જરૂરી છે। કઈ વસ્તુ તો કે જે ઓલરેડી આપણે રીડિંગ કરેલું છે, રિવિઝનમાં એક બોરિંગ ટાસ્ક આપણને લાગે છે કે જે વસ્તુ ઓલરેડી આપણે વાંચેલું છે એ જ વસ્તુને વારંવાર બીજી વાર આપણે રિવિઝન કરવાના છે। બીજી વસ્તુ કે ટેસ્ટ આપણે દેવી જરૂરી છે કે પ્રેક્ટિસ ટેસ્ટ, એટલા માટે નહીં કે નોલેજની હવે એરર આપણે બહાર કાઢી શકીએ, એટલા માટે કે આપણે એક આપણા જે તુક્કા છે એને આપણે પ્રોપર કરી શકીએ, ટાઈમ મેનેજમેન્ટ કરી શકીએ અને આપણી જે ભૂલો બેઝિક ચીલી મિસ્ટેક થાય છે એને આપણે રોકી શકીએ। તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને ટેસ્ટ સિરીઝ, રિવિઝન, આપણું સ્ટેટિક એકવાર આપણી નજરની સામેથી નીકળી જાય। સ્ટેટિકની અંતર્ગત આપણે ઘણા બધા ટોપિક રેન્ડમલી યુઝ કરતા હોઈએ, વાંચતા હોઈએ, તો એના આધારે આપણે એક ઓનલી આઈએએસ ઉડાન સિરીઝ ઓલમોસ્ટ દર વર્ષે આવે છે, તો એને આપણે બેકગ્રાઉન્ડમાં રાખીને આપણે વર્ક કરવાના છે। આખા પ્રોગ્રામને સિમ્પલ વેમાં તમને સમજાવવાની એક નાનો એવો પ્રયત્ન કરું કે આ પ્રોગ્રામ અંતર્ગત તમને એક ટાઈમ ટેબલ દેવામાં આવશે। આ ટાઈમ ટેબલ ઓલમોસ્ટ 8 થી 13.5 કલાક સુધી વિદ્યાર્થી વાંચી શકે એ પ્રમાણે હશે અને તમામ વિદ્યાર્થીઓને ધ્યાન પર લીધા છે જે કે લાઇબ્રેરી વાંચતા હોય, પોતાના ઘરે વાંચતા હોય કે પછી એકલા કોઈ પણ જગ્યાએ રીડિંગ કરતા હોય, તો ગ્રુપમાં રીડિંગ કરતા હોય, તમામ વિદ્યાર્થીઓ અહીંયા આ સ્ટડી પ્રોગ્રામની અંતર્ગત પોતાનો પાર્ટિસિપેટ કરી શકે છે। કોઈ પણ પ્રકારની અહીંયા ફી તમને રાખવામાં આવેલી નથી, યુટ્યુબના માધ્યમે તમે ફ્રી ઓફ કોસ્ટમાં જઈ શકશો અને જે પણ મટીરિયલ તમને દેવામાં આવે છે આ મટીરિયલ તમને ટેલિગ્રામ ચેનલ, જેની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, આ લિંકથી તમે કન્ટિન્યુ તમારું બધું એક્સેસ કરી શકશો મટીરિયલ। તમને એક ટાઈમ ફ્રેમ દેવામાં આવશે, એક્ઝામ્પલ તરીકે કે એક એવી બેસ્ટ ટાઈમ ફ્રેમ કે જેની અંતર્ગત વિદ્યાર્થીને ઓછામાં ઓછું ડિસ્ટર્બન્સ થાય। તો સવારથી સાંજ ઘણા બધા વાંચતા હોય, ઘણા સાંજે વાંચવાની આદત હોય, પણ આ એક એવું મિક્સ ટાઈમ ટેબલ બનાવ્યું છે કે જેમાં આપણે રાતને પ્રાયોરિટી આપીએ છીએ અને જો રાત્રિ દરમિયાન મારા અનુભવ પ્રમાણે કે રાત્રિ દરમિયાન જો તમે મોબાઈલને સાઈડમાં એક મૂકી દો તો ફૂલ નાઇટ રીડિંગ વિધાઉટ એની ડિસ્ટર્બન્સ આપણે બહુ શાંતિથી કરી શકીએ એમ છીએ। તો એને ધ્યાનમાં રાખીને રાત્રિનો બેલ્ટ તો લીધો છે, સાથે સાથે દિવસનો પણ લીધો છે અને એ પણ ધ્યાનમાં રાખ્યું છે કે જો કન્ટિન્યુ રીડિંગ હવે કરવું પડશે તો એના માટે તમારે સફિશિયન્ટ તમારી બોડીને આરામ મળી જાય અને તમે એક એક્સરસાઇઝ પણ હોમ અથવા તો તમે જીમમાં જતા હો તો ત્યાં કરી શકો। એક્ઝામ્પલ તરીકે કે આપણે કઈ કઈ વસ્તુ આમાં કરવાના છે, તો સ્ટેટિક પાર્ટ એક આખો કન્ટિન્યુ કરવાના છે। એક્ઝામ્પલ તરીકે કે આપણી સ્ટડીને આ આપણે 20 તારીખનું તમને ડેઇલી આવું એક ટાઈમ ટેબલ પ્રોવાઈડ કરવામાં આવશે કે આજે આપણે કઈ વસ્તુ કરવાની છે। તો આપણા સ્ટડીને આપણે 4 ગ્રુપની અંતર્ગત ડિવાઈડ કરેલા છે, જેને આપણે 4 ટાસ્ક કહીએ છીએ, ટાસ્ક 1, 2, 3 અને 4। ટાસ્ક 1 પર ડે 6 કલાકનો રહેશે। એમાં આપણે 2 પ્રકારના વેરિયન્ટ રાખેલા છે કે તમે એક સાથે એક સબ્જેક્ટ વાંચી શકો અથવા તો એક સાથે 2 પણ સબ્જેક્ટ વાંચી શકો। તો ટાસ્ક 1 6 કલાકની અંતર્ગત આપણે અને આ ટાઈમ ટેબલમાં એવી પણ વસ્તુની ધ્યાન પર લીધેલી છે કે હડબડીમાં કોઈ રીડિંગ ના થાય, કેમ કે યુપીએસસીની લાસ્ટ પેટર્નમાં જો હડબડીમાં રીડિંગ હશે તો ત્યાં જઈને કન્ફ્યુઝન થશે। શાંતિથી અને સમજીને કોઈ આપણે રીડિંગ કરીએ એના માટે જરૂરી છે કે કોઈ પણ પેજ, એક નોર્મલ પેજ આવે છે, આ પેજ 8 થી 10 મિનિટનો આપણે સમય ફાળવીએ તો આપણે એક શાંતિથી આપણે એને સ્ટડી કરી શકીએ। તો આમાં ટાઈમ કેલ્ક્યુલેશન પણ એ રીતના કરેલું છે કે વિદ્યાર્થી શાંતિથી કેલ્ક્યુલેશન કરી શકે। તો 8 થી 10 મિનિટની અંદર તમે શાંતિથી કોઈ પણ પેજ વાંચજો। કેવું પેજ? તો કે આ તમને અહીં ડેમો આપું છું, તો આ પ્રકારનું એક પેજ હોય, આ પેજ તમે 8 થી 10 મિનિટમાં બહુ શાંતિથી વાંચી શકો, સમજી શકો અને જ્યાં નથી સમજાતું એને રિવિઝન પાછું કરીને પાછું વાંચીને કરી શકો, એટલે સફિશિયન્ટ ટાઈમ મૂકેલો છે। એટલે આપણા પ્લાનમાં જે T1 છે બરાબર, એટલે કે ટાર્ગેટ 1ની અંતર્ગત આપણે 6 કલાક પર ડેના મૂકેલા છે, જેમાં આપણે શું કરવાના છે, સ્ટેટિક પાર્ટને કવર કરવાના છે। હવે સવાલ થશે સ્ટેટિક પાર્ટ કઈ રીતના, તો ઓલરેડી અમારા પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓ આ સ્ટેટિક પાર્ટ કવર કરવા માંડ્યા છે। તમે આ એકેડમી જાણી હશે
કે જીએસ કોર કરીને આ ઇન્સ્ટિટ્યૂટ છે જેને યુપીએસસીના સિલેબસને બહુ વ્યવસ્થિત રીતના ટોપિક અને સબ ટોપિકની અંતર્ગત તોડેલો છે. અને આપણે આઈસીએસની ડિજિટલ ચેનલ ઉપર, ટેલિગ્રામ ચેનલ ઉપર ઓલરેડી આ ગુજરાતીમાં પણ અવેલેબલ કરાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જીપીએસસીની તૈયારી માટે અથવા ક્લાસ 3ની તૈયારી માટે જેને આ વસ્તુ જોતી હોય તો ગુજરાતીની અંતર્ગત તમને અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. તો અમે ઓલમોસ્ટ 100 દિવસથી ઓફલાઈન બેચની અંતર્ગત આ કન્ટિન્યુ ચાલી રહ્યું છે. તો આ વિદ્યાર્થીઓના એક સ્ટેટિક સિલેબસ દેવામાં આવે છે કે જે પ્રમાણે અમે ધીમે ધીમે આગળ વધતા હોઈએ છીએ. જેટલા વધતા જઈએ એમ જોવા જઈએ તો 100 દિવસથી ચાલુ છે, પણ હવે અમે કેપેબલ થયા છે કે યુટ્યુબ ઉપર તમને આ વસ્તુ લાઈવ તમને આપી શકે. તો આટલા ટોપિકો પતી ગયેલા છે. ઇન શોર્ટ વાત કરું તો આ આપણો સ્ટેટિક પોઈન્ટ છે જે ડેઇલી 6 કલાક આપેલો છે ને આ પીડીએફ ફાઇલને આપણે થ્રુ આઉટ આગળ જવાની છે. અત્યારે આધુનિક ભારત ચાલે છે, એન્શિયન્ટ અને મિડિવલ પતી ગયેલું છે. તો પ્લાનરની અંતર્ગત તમને પહેલો જે બેલ્ટ આપ્યો છે એ આપણે અહીંયા મૂકી દીધો. બીજો બેલ્ટ છે ટાસ્ક નંબર 2. આની અંતર્ગત સ્ટુડન્ટ છે જે રિવિઝન ઉપર ફોકસ કરશે પ્લસ કોઈ લેક્ચર્સ અથવા તો કોઈ વસ્તુ જોયું હોય તો એના માટે છે. આનો જે બેલ્ટ છે એ 3.5 કલાક તમને ફાળવેલા છે. 3.5 કલાકની અંતર્ગત તમે પર ડે ક્યાં તો લેક્ચર જુઓ, યુટ્યુબની અંતર્ગત તમે કોઈ સિરીઝ મૂકેલી હોય પેન્ડિંગમાં તો એ પતાવી શકો. તમારું ઓપ્શનલ પણ ફિલહાલ માટે એકાદ મહિનો, આ મહિનો પતે ત્યાં લગી તો ઓપ્શનલ પણ જો બાકી હોય તો તમે કમ્પ્લીટ કરી શકો. એટલે 3.5 કલાકનો બેલ્ટ છે. આ બેલ્ટને આપણે 2 રીતના તોડેલા છે એ હું તમને કહીશ. પછી ટાસ્ક નંબર 3. આની અંદર દરરોજ આપણે કરંટ અફેરને પ્રાયોરિટી દેવાના છીએ અને 2 કલાકનું આપણે કરંટ અફેર મૂકેલું છે. વિઝન 365 તો ઓલરેડી આપણે કવર કરવાની કોશિશ કરશું, પણ અત્યારે આપણે સપ્ટેમ્બર મહિનાનું વિઝન આઈએસને આપણે ટાર્ગેટ કર્યો છે. તો આ સપ્ટેમ્બર મહિનાનું ઓલરેડી અમે રીડિંગ કરી રહ્યા છીએ કે ભાઈ વિઝન આઈએસનું જે મેગઝીન છે તો આ મેગઝીન તમને જોઈ શકો છો કે હાઇલાઇટ કરી અને પ્રોપર વેમાં જે વસ્તુ મહત્વની છે એને આપણે વાંચી અને આગળ વધીએ છીએ. એટલે સપ્ટેમ્બર મહિનાનું ફિલહાલ ચાલે છે. એટલે અહીં મેં તમને ટાસ્ક નંબર 3ની અંતર્ગત કહી દીધું છે કે વિઝન આઈએસ સપ્ટેમ્બર મહિનાનું કરંટ અફેર આપણે કરવાનું છે. તો એના માટે આપણે ડેઇલીના 2 કલાક મૂકેલા છે. અને ટાસ્ક નંબર 4ની અંતર્ગત આ તમને ટાસ્કનું એક ટાઈમ ટેબલ પણ હું તમને પ્રોવાઈડ કરવાનો છું. ટાસ્ક નંબર 4માં સૌથી મહત્વના એમસીક્યુ મૂકેલા છે, જે 1 કલાકનો દરરોજનો 1 કલાકનો ટાઈમ હશે. અને આ એમસીક્યુની અંતર્ગત જો તમે જાણતા હો કે દ્રષ્ટિ આઈએસની પ્રિલિમ પ્રેક્ટિસ સિરીઝ એક બહુ વ્યવસ્થિત છે કે અત્યાર લગી યુપીએસસી અને સ્ટેટ પીસીએસ મહત્વના જેટલા પણ એમસીક્યુ નીકળેલા છે એ એમસીક્યુઓને એક જગ્યાએ કમ્પાઇલ કરી અને મોડર્ન એમસીક્યુની એક બુક બહાર પાડેલી છે. આઈ હોપ તમને દેખાય. તો દ્રષ્ટિ આઈએસ પ્રિલિમ પ્રેક્ટિસ સિરીઝ છે. 2700 ક્વેશ્ચનનો આખો એક બંચ છે, ચેપ્ટર વાઇઝ આપેલો છે. અને આ ચેપ્ટર વાઇઝમાં આપણે દરરોજ 100 આજુબાજુ ક્વેશ્ચનો કરતા હોઈએ છીએ, પ્લસ સોલ્યુશન એની નીચે હોય છે. તો તમે ડેઇલીના એક એમસીક્યુ છે. આ એમસીક્યુનો પર્પઝ આપણો એ છે કે આપણી ટોપિક વાંચેલો છે એમાં કોઈ પ્રકારની એરર ના રહી જાય અને એક નાનકડી એવી પ્રેક્ટિસ થઈ જાય તો એના માટે છે. હવે આટલી વસ્તુ તમારી ચાલશે સોમવારથી લઈને શનિવાર સુધી. રવિવારે આપણે 2 ટેસ્ટ મૂકેલી છે અને ક્યારે કઈ વસ્તુ કરવી એના માટે કોઈ પણ ફિકર કરતા નહીં, કેમ કે તમને એક આખું ટાઈમર અહીંયા અવેલેબલ કરાવવામાં આવશે. એક્ઝામ્પલ તરીકે કે તમારું જે ટાઈમ ટેબલ 2 વાગ્યાથી લઈને શરૂ થાય છે, બરાબર, તો આખું ટાઈમ ટેબલ તમને એક પહેલા 28 દિવસના બેલ્ટમાં આપણે કરવામાં આવશે, જેનું આ ટાઈમ ટેબલ અહીંયા 1 by 1 ક્લોક આજુબાજુ થશે. હવે અહીં તમે જોઈ રહ્યા છો કે આપણે 1 વાગ્યાથી લઈને સવારે, હા થોડુંક ટાઈમ ટેબલને લઈને ઘણા બધાને કન્ફ્યુઝન થઈ શકે, પણ એએમનું પીએમ ને પીએમનું એમ તમે તમારી રીતના કરી શકો છો. હવે અહીંયા આપણે રાતનો ઇસ્તેમાલ કરવાનો છે, એટલે 7 વાગ્યે સવારેથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધીમાં આપણે અહીંયા બ્રેક મૂકેલો છે, એટલે કે સુવાનો. ઓકે, અને આ બહુ જાણી જોઈને મૂકેલો છે, એટલે આની અંતર્ગત આપણે કોઈ ફિલહાલ ડિસ્કશન નથી કરતા કે શા માટે આવું કરવામાં આવ્યું છે. બહુ અનુભવ અને એ બધાને ધ્યાનમાં રાખીને મૂકેલો છે, એટલે આપણે આની ઉપર ક્યારેક ફિલહાલ પછી ક્યારેક આપણે ડિસ્કસ કરશું. 1 થી 2 તમે કોઈ પણ તમારી એક્ટિવિટીઝ છે, ખાવા પીવા નાવા ધોવાની બધી પતાવી દો. પછી 2 થી લઈને 3 1 કલાકનું તમારું શું હશે? રિવિઝન.
જે તમે ગઈકાલે જે કરેલું છે એનું રિવિઝન, અને તમને એક પેન અને પેપર પોતાની પાસે જ રાખવાનું છે. એનું કારણ છે કે આ રીતના તમારે લખતું જવાનું છે કે ભાઈ આજે જે પણ મહત્વના ટોપિકો આવ્યા છે એ તમારે લખતા જવાના છે, જેથી કરીને આપણે એને કાલે રિવિઝન કરી શકીએ. રેન્ડમલી, કોઈ એવું જરૂરી નથી, અક્ષર સારા કાઢવા પણ જરૂરી નથી. કન્ટિન્યુ તમારે એવું લાગે છે કે આ વસ્તુ મારે રિવિઝનની જરૂર છે તો તમારે લખી લેવાની છે, જેનું રિવિઝન આપણે 1 કલાકની અંતર્ગત કાલે શું વાંચેલું છે એનું આપણે કરી શકીએ. હવે મેં તમને વાત કરેલી કે T1 અંતર્ગત આપણે કેટલા, તો કે 2 પ્રકારના આવા બેલ્ટ મૂકેલા છે. 6 કલાક છે. 6 કલાકમાં તમે ધારો તો એક સબ્જેક્ટ વાંચી શકો. અહીંયાથી જે ગાઈડલાઈન દેવામાં આવશે એ સિંગલ સબ્જેક્ટનું દેવામાં આવશે. તો અહીંયા અત્યારે આપણે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી ચાલે છે, તો મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રીના ઓલમોસ્ટ 40 પેજનું આગળ વધારવામાં આવશે. તો 3 થી 4, 4 થી 5, તો હું તમને ટાઈમ ટેબલ દેખાડી દઉં. તો આ રીતના તમારા ડિસ્પ્લે ઉપર એક ક્લોક પણ ચાલતી હશે, અને તમે અહીંયા ઉપર આ જે ક્લોક જોઈ રહ્યા છો ગુલાબી કલરની, જે ઓલમોસ્ટ બ્લિમ્પ કરું છું અત્યારે, તો આની અંતર્ગત જે હાલમાં જે ટાસ્ક છે એનો 1 કલાક, એટલે કે ફિલહાલ કલાક છે, તો હાલમાં કયો ટાસ્ક છે 1.1. ટાસ્ક 1 હશે એનો મતલબ સ્ટેટિક છે, અને આ સ્ટેટિકનો મતલબ આપણે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી, તમને અહીં લખેલું પણ છે કે આ મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી તમારે વાંચવાનું છે. અને એના અંતર્ગત કયું તમારે ટાઈમ ટેબલ, કેટલો ટાઈમ ફાળવો છે આ ટાસ્કમાં એ તમને આપેલું છે. આ છે આજની ડેટ, બરાબર. નીચે એક નાનકડો એવો તમારા માટે મોટિવેશન માટે તમને એક ડાયરી આપી દીધી છે, અને બીજું તમારો આ યુપીએસસીમાં કેટલા દિવસો આપણે બાકી છે એનું એક ક્લોક છે, અને આપણું આ ડેઇલીનો ક્લોક અહીંયા ચાલુ રહેશે. અને અહીંયા જે છે એ તમારી સાથે હું પણ એક લાઈવ સ્ટડી જ તમારી સાથે ચાલુ કરવાનો છું. એક્ઝામ્પલ તરીકે એક મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી છે, હું અહીંયા તમારી સામે જ રીડિંગ કરીશ, જેથી કરીને તમને એક સપોર્ટ પણ મળી જાય, અને આની અંતર્ગત કઈ વસ્તુ મહત્વની છે તમને હાઇલાઇટ પણ મળી જાય. અને અમારી હાઇલાઇટ કરેલી PDF ફાઇલ પણ તમને અવેલેબલ થશે. એક્ઝામ્પલ તરીકે તમે અહીંયા 2.1.2 ની વાત કરીએ તો ભારત, મધ્ય પૂર્વ, યુરોપ આર્થિક ગલિયારા છે એની અહીં વાત કરવામાં આવી છે. તો મહત્વની જેટલી પણ વસ્તુઓ છે તમને અહીંયા હાઇલાઇટ મળી જાય છે, એટલે તમને થોડીક તૈયારીમાં ઇઝીનેસ રહેશે. તો વચ્ચે વચ્ચે કીધું એ પ્રમાણે બ્રેક પણ છે, જેથી કરીને અમે ધ્યાન પર લીધું છે કે ભાઈ આ કન્ટિન્યુ 90 દિવસ લગી ચાલવાની છે, તો તમે બોરિંગ ફીલ ના કરો. પછી આ 2.1 છે. 2.1 ની અંતર્ગત આપણે કીધું કે તમારા માટે બેલ્ટ મૂકેલો છે, કે જે વિદ્યાર્થીઓ પોતાના ટાઈમ ટેબલ પ્રમાણે કરે છે, તો 3.5 કલાક તો એને મેં ફાળવી દીધેલી છે. એક્ઝામ્પલ તરીકે જો હું મારી વાત કરું, ઓપ્શનલ સબ્જેક્ટ એથિક્સના લેક્ચર, નિબંધ, ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામરને મેં પ્રાયોરિટી આપેલી છે. હવે સાંજે 8 થી 10નો બેલ્ટ એક ખાલી મૂકેલો છે, જે વિદ્યાર્થીઓ ઓલમોસ્ટ ફિઝિકલ એક્સરસાઇઝ કરવા માંગતા હોય, કલાકનો આરામ લેવા માંગતા હોય, તો અહીંયા આરામ તો અડધો કલાકનો મિનિમમ લેવાનો રહેશે. 1.5 કલાકમાં જે વિદ્યાર્થીઓ ફ્રી થવા માટે અહીં 2 કલાકનો ઓલમોસ્ટ બેલ્ટ મૂકેલો છે. પછી પાછો 2.1 એટલે કે અહીંયા તમારો ફ્રી બેલ્ટ આવશે, કે જ્યાં તમે તમારી રીતના તમે કોઈ પણ લેક્ચર જોઈ શકો અથવા તો તમારું રીડિંગ કરી શકો. તો 3.5 કલાક છે, અને 3.5 કલાક તો ઇનફ છે. એનું કારણ છે કે તમે જે પોતાના ટાઈમ ટેબલ પ્રમાણે ચાલો છો એને તો ઓલરેડી આપણે સ્ટેટિક સબ્જેક્ટને તો કવર કરવાના છીએ, સાથે સાથે એવા કે જે પાછળ આપણે બાકી રહી ગયેલું છે, અને તમને એવું લાગે છે કે મારા નેશનલ પાર્ક થોડાક વીક છે, તો એના લેક્ચર તમે અહીંયા ગોઠવી શકો. પાછું અહીં 2 કલાકનો આરામ કર્યો છે, કમ્પ્લીટ છે. 2 કલાકનો અહીંયા તમને T1 એટલે ટાસ્ક નંબર 1 આપણે કરવાનો છે. પાછો અડધો કલાકનો બ્રેક, અને તમે જોઈ રહ્યા છો કે અહીંયા અમે કલાકના T1 ને જ ડિવાઈડ કરેલા છે, કે જે વિદ્યાર્થીઓ 2 સબ્જેક્ટ કરવા માંગે છે એક સાથે, તો એ વિદ્યાર્થીઓ અહીંયા થોડુંક એવું સેપરેશન કરીને ચાલી શકે. હવે આ ટાઈમને ઓલમોસ્ટ 2 વીક માટે આપણે એને આઝમાવ્યો છે અને જોયું છે, તો ક્યાં ક્યાં કઈ વસ્તુની જરૂર હોય એ બધી વસ્તુને આપણે અહીંયા ફેરબદલ કરીને મૂકેલી છે. કેમ કે 3:30 થી 4 વાગ્યા લગીના બ્રેક પછી તમે જો કન્ટિન્યુ પાછા સ્ટેટિક પોઈન્ટને વાંચવા જશો એટલે થોડુંક હેડેક ટાઈપનું થઈ જાય છે. એના માટે આપણે શું કર્યું છે કે રેન્ડમ યુટ્યુબમાંથી અથવા તો કરંટ અફેરના MCQ તમે કરી શકો, રેન્ડમ તમે કોઈ વિડીયો જોઈ શકો, અથવા તો તમારું કોઈ પેન્ડિંગ વર્ક છે એ તમે ખતમ કરી શકો. પણ કયું તો કે એવા કે યુટ્યુબની અંતર્ગત તમને લો હેંગિંગ ફ્રૂટવાળા વિડીયો તમને જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે આટલું કરી નાખો તો તમારું
ત્યાંથી માર્ક આવવો જરૂર છે. અને સાચી પણ વાત છે કે નેશનલ પાર્ક કરી નાખો, મહત્વના આર્ટિકલો કરી નાખો, તો આ બધા વિડીયોનો પણ તમને લાભ મળે એટલા માટે અહીંયા એક વિડીયો સેશન મૂકેલો છે. પછી તમે જુઓ MCQ અને સૌથી વધારે હેડેક ભાઈ સીસેટને પણ આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો લાસ્ટ બેલ્ટમાં સીસેટ આપણે રાખેલું છે. આખા બેલ્ટને આજમાવ્યો છે, જીવો છે અને આને લાગુ પણ કરેલો છે. જ્યાં જ્યાં જે તકલીફ થાય છે એને આપણે ચેન્જ કર્યું છે ને પછી તમારી સામે મૂકેલું છે. એટલે જો તમારો પ્રશ્ન હોય કે આને એટલો બધો કેમ કરી શકો, હા, ઓલમોસ્ટ આને જુઓ તો 13.5 કલાક જેવું થશે. પણ તમે તમારી રીતના વચ્ચે વચ્ચે જ્યાં પણ સ્કીપ અથવા તો મૂડ ન હોય તો તમે તમારી રીતના સ્કીપ કરી શકો છો. અહીં તમારી સામે ટાઈમ ટેબલ કન્ટિન્યુ આવતું રહેશે, આખું લાઈવ સ્ટ્રીમિંગ રહેશે. અને અહીંયા તમને જે મટીરિયલ ઓલમોસ્ટ થઈ ગયું છે એ તમારી ટેલિગ્રામ ચેનલ ઉપર તમને અવેલેબલ થઈ જશે. તો આ રીતના આખો પ્રોગ્રામ છે અને આની અંતર્ગત બહુ સાવચેતીથી ટાઈમ ફાળવવામાં આવ્યો છે. કઈ કઈ વસ્તુ કરવાની છે એનું ટાઈમ ટેબલ કમ્પ્લીટ કરવામાં આવ્યું છે અને તમને આ રીતના કમ્પ્લીટ ટાઈમ તમને અહીંયા ફાળવવામાં આવશે. તો આઈ હોપ તમને આ મારી પહેલ ગમી હોય અને જો આ પહેલ અમારી તમને ગમે તો એક લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોમાં પણ આ માહિતીને પહોંચાડજો જેથી કરીને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આમાં જોડાઈ શકે. અને જે વિદ્યાર્થીઓને ICSની એપ્લિકેશન લેવી છે તો એની પણ માહિતી તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પણ ફિલહાલ માટે આપણે એવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ છે કે જે UPSCની તૈયારી કરી રહ્યા છે. તો ડેઇલી બેઝ ઉપર તમને આવું ટાઈમ ટેબલ મળી જશે. જો ઓલમોસ્ટ સમઅપની વાત કરીએ, અહીંયા મેપિંગના વિડીયો પણ થતા હોય તો હું તમને એક ક્વોલિટી દેખાડું કે મેપિંગની અંતર્ગત અમારા શિક્ષકો દ્વારા જે તૈયાર કરેલા મેપ્સ છે એ આ પ્રમાણે તમને મળવામાં આવશે. એક્ઝામ્પલ તરીકે કે તમને જે આમ વર્લ્ડ મેપિંગ એક સિરીઝ છે જેની અંતર્ગત ન્યૂઝીલેન્ડ કન્ટ્રીનો આ તમને મેપ દેખાઈ રહ્યો છે, ઓસ્ટ્રેલિયા, બરાબર. અને આ PDF ફાઇલ અહીંયા ફિલહાલ તમારી જો પિક્ચર ક્વોલિટી ખરાબ હશે તો નહીં દેખાય, પણ PDF ફાઇલમાં તમે ગમે એટલું ઝૂમ કરશો એ છતાં પણ તમારું ફાટશે ને. અને ગુજરાતી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખેલા છે એટલા માટે બધી જ નોટ્સ ગુજરાતીમાં અવેલેબલ છે. આ તમને આવી ગયું દક્ષિણ અમેરિકા, બરાબર. તો આની અંતર્ગત કયા કયા વસ્તુ છે આ બધી વસ્તુ તમને મૂકવામાં આવેલી છે. એવી જ રીતના વર્લ્ડ મેપિંગની અંદર ઉત્તર અમેરિકા અને આફ્રિકા પણ ખતમ થઈ ગયેલું છે. તો એની અંતર્ગત જે જે મહત્વની વસ્તુઓ છે એ તમને આમાં આવી રીતના PDF ફાઇલ પણ અવેલેબલ કરવામાં આવશે. તો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. મળીએ તો આપણે લાઈવ સ્ટ્રીમિંગમાં.